અંજાર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા શાક માર્કેટના છૂટક વેપારીઓ પાસેથી જપ્ત કરવામાં આવ્યા। પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજારના ભાગરૂપે સરકાર દ્વારા આદેશ અનુસાર ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે આજે બીજા દિવસે પ્રતિબંધિત 120 માઇક્રોનથી ઓછી થિકનેસ ધરાવતી પ્લાસ્ટિકનો ઉપયોગ થતો અટકાવવાના ભાગરૂપે આજે અંજાર નગરપાલિકા દ્વારા શાક માર્કેટના છૂટક વેપારીઓ પાસે સ્થાનિક તપાસ કરી અંદાજિત ₹8,000ની કિંમતનો અંદાજે 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી રશ્મિનભાઈ ભિંડે, ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ ગોહિલ, ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર શ્રી શંકરભાઈ લક્ષ્મણભાઈ સિંધવની ટીમ દ્વારા કરાયેલ આ કાર્યવાહીથી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકારો છૂટક વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। આ ઝુંબેશ હજી પણ સતત કાર્યરત રહેશે, જે અંતર્ગત સમગ્ર શહેરમાં લારી ગલ્લા તેમજ વેપારી પેઢીઓની ચકાસણીની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને દંડાત્મક તેમજ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। નગરપાલિકાના સ્ટાફને આ કામગીરીમાં સહકાર આપવા તથા શહેરીજનોને પ્લાસ્ટિકના ઝબલાના ઉપયોગ બંધ કરી આપણા શહેરને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા દ્વારા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાની, અંજાર।